મીજો કાના ભગવાને મોટરમાં ડબલ મોટરમાં લઈને ફેરવે કપડા છે. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો અમે જઈએ છીએ ત્યારે બારે એટલે અમે સહી કરવા જવાનું છે ને મકાનની લોનની સહી કરવાની. લોન ઉપાડે છે ને મારા જેઠને, તો મારે સહી કરવાની છે ને, તો હું સહી કરવા જાઉં છું. તો અહીંયા જઈને અમે મળશું. અને મીત તો આવી જશે પપ્પુનું હારે, મારા જેઠની છોકરીને હારે. રુદ્રો અંદર છે અને સાનું એક આવી હતી અત્યારે, તો કામ કરીને થોડાક સેટ ભરીને વેચી અને એને જવાનું છે રસોડામાં. અને રાબી આવવાની છે, બપોર પછી રાબી આવશે. હું અત્યારે રાંધીને નવરી થઈને અત્યારે મેં 12:30 થયા, તમે કીધું જઈ આવી. જો ભાઈને ફોન કરે છે તો જવાનું કહીને તો જઈએ હવે. સાનું વાઇટના સેટ બનાવતી હતી, તો કાલે એને પરમ દિવસ એમ સેટ બનાવ્યા હતા. કેમ કે બહાર હતા, અમે મોવા બાજુ ગયેલા હતા, મોવા બાજુથી તો અમે કાલે આવ્યા હતા. અને સાનુને એને સેટ બનાવ્યા હતા કંઈક 150 કે 140 એમ કંઈક કહેતી હતી રાબિયા. ને હવે મેં કીધું અત્યારે ખાલી 50 સેટ બાકી હતા, તો સાનું આવી હતી ને સાનું કરી વહી ગઈ છે જ્યારે તો ઘરે. અને મેં અહીંયા જોવો મારા છોકરા હવે ભણવાનું જોવો કેવી રીતે રાખીને વૈયા ગયા છે. ચોપડા રૂમમાં બધું રેલમ સેલમ, કપડાં બધા ધોયા આવીને, એટલે મશીનમાં ધોવાના છે. હાથે તો મેં ખાલી નીચવા છે બીજા, અને મશીનમાં ધોવાના છે. તો અમે નીકળવાનું છે ને, તો જઈએ હવે બારે. આજે ભંગાર બજારમાં આટા મારવા લઈ ગયા. ભંગાર બજારમાં જાઓ, અમારે આ ભંગાર બજાર આવી રીતે ભંગાર બજાર ભરાણી છે. ભંગાર બજાર આવે ને એ જોવા આવ્યા છે, એ જોવા આવ્યા ને. હા, કાંઈ ગમ્યું? ભંગાર બજારમાં ચક્કર મારી નીકળી ગયા. જો અમારે અહીંયા મહાદેવનું મંદિર નદી જવો જાય છે કેવી રીતે, અહીં નથી દેખાતી કા, એમ ન દેખાય. જો રામનાથ મહાદેવની નદી દેખાય. અહીંયા બધા પોલીસવાળા રહી છે. જો દુર્ગા પૂજા, અહીં દુર્ગા પૂજા થાય. જો આડીની દુકાન. બ્લાઉઝ હતું સ્વામિનારાયણ સાડીઓની, અહીંયા બ્લાઉઝના પીસ, અહીંયા સનિયા અહીંથી સાડી ત્યારે મળ્યું. અને પબ્લિકમાં વિડીયો ઉતારતા શરમ આવે, તોય ઉતારું છું આવી રીતે ગાડીમાં જતા. જો જય બાલક હનુમાન દાદાનું મંદિર, હનુમાન દાદા બાલક અને કઈ કહેવાય સોળાફરી. જો બેન કે પોગી ગયા ને, આટલો વિડીયો કટકો જ ઉતાર્યો હતો. અને મારા જેઠે અહીંયા મને ઉતારતા શરમ આવતી હતી, એટલે મેં પછી ઘરે આવીને બોલી હતી. અને જો મારા જેઠે આવી જશે ઝપટે છે. પબ્લિકમાં કેમ બોલવું, પછી મેં તો પબ્લિકમાં બોલવું નથી, એમનો વિડીયો ઉતારો. અને એમનો વિડીયો ઉતાર્યો અને પછી મેં તો છે ને હવે મેં બંધ કરી દઉં. તો પાછું બંધ ન કર્યો અને આ બાજુ બધે ફેરું બતાવ્યું તમને, રેકડીયું ને એવી રીતે બધી. જો આ બધું વેચાતું હતું ત્યાં, લાઇટનું ડેકોરેશનનું ને એવી રીતે બધું વેચાતું હતું. જવો હા, વડાપાવનો વડાપાવ ખાઈ લીધા. હવે વડાપાવ ખાઈ લીધા અને હવે જઈશ પાછા નીકળ્યા છે.
નીકળી છે ઘરે. હું તો છે ને પાછળ બેઠી બેઠી વિડીયો ઉતારું પણ મને શરમ આવે ને કહે છે કે વિડીયો ઉતાર તો મેં તો ઉતારું તો શું પણ મને કંઈ શરમ આવે છે. તો હું આમ મારું હવન છે હવન દેખાતું નથી જો જો ગાઈસ આ મંદિર છે એ ભાણજી દાદાનું મંદિર આવેલું છે નદીને કાંઠે બેઠેલા છે એટલે આમ પુલમાં છે અને આ મારી નદી છે અને મહાદેવનું મંદિર એ બતાય છે. જુવારા પધરાવા જાય છે માતાજી છે ને જુવારા પધરાવા જાય જુવારા પધરાવા જાય છે માતાજીના બધા ગોવા છે દેવી પૂજક જ લાગે છે ને સબુક મારે એ છે કે ઓલો છોકરાને કંઈક બતાવે છે મારે હે એ છે. જાઉં તમને અમારા સોનારાવારની બજાર બતાવું છું. જો અહીંયા બધી વસ્તુ વેચાતી હોય છે ફ્રૂટ ને એવી રીતે બધી વસ્તુ વેચાતી હોય છે. જો બેકરી બધી અહીંયા હોય છે અને સોડા ને એવી રીતે અમે સોડા પીતા હતા અને પાણીપુરી ને બધું. અને આ આવી ગઈ છે અમારી સોનારાવારની ચોકડી અને પછી અમે ઘરેની બાજુ શેરી આવી ગઈ છે. તો આ અમારી શેરી છે જે સીધી અને અહીંયા પાછું અમારે વાળા કરવાની અમારી મેઇન શેરી તો હજી બાકી છે. તો આપણી શેરી અમારે જો આ શેરી આપણું મકાન ડેલી ખાવું આવી તો ગયા તો મીજો કાના ભગવાને મોટરમાં ડબલ મોટરમાં લઈને ફેરવી કપડા સંગીરા જો હા દેખાય સેટી ને એવું બધું બનાવ્યું બે ભાઈ કાના ભગવાને ડબલ મોટરમાં એટલે ક્યાં તો ગાઈસ હોઈ ગઈ હતી પાછી ઊભી થઈ ગઈ છોકરાઓ તો હોઈ ગયા હતા બે હોઈ ગયા છે અને આ બ્લોગ તો બધા વિડીયો ઉતારવાનું તો ભૂલાઈ ગયું હતું અત્યારે પાછળ નહીં તો હાલ નહીં તો બંધ કરવાનું અને શું કહેવાય ભૂલી ગઈ. તો ગાઈસ હું તો હોઈ ગઈ હતી તો પાછી ઊભી થઈને જોયું તો આ બે હોઈ ગયેલા હતા. તો આ એ હોઈ ગયો ને આ એ હોઈ ગયા તો કેમ હોતો હે મીત અને મને નીંદર આવી ગઈ હતી અને વિડીયો હેન્ડ કરવાનું ભૂલી ગઈ હતી. તો આ વિડીયો અહીંયા સુધી જ છે. તો તમને વિડીયો કેવો લાગ્યો તો લાઈક કમેન્ટ કરી દેજો. જો વિડીયો પસંદ જ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ.